પિતૃપક્ષ મહિમા અને પૌરાણિક પ્રેમકથા. પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ પક્ષ હિન્દુ ધર્મમાં એક વિશેષ સમય છે જ્યારે મૃત પૂર્વજોના આત્માઓને શિલ્પિત રીતે યાદ કરાય છે, તેમનો શાંત અનુભવ થાય તે માટે શ્રાદ્ધ, પિતૃતર્પણ, પિંડદાન અને ભોજનાર્થી દાન વગેરે વિધિઓ કરવામાં આવે છે. પૌરાણિક ઘટનાઓમાં આવી કથાઓ મળે છે. એક વાર કહેવામાં આવે છે કે, એક કુટુંબ પોતાના ધન દૌલત અને ચૈતન્યમાં ખૂબ વ્યસ્ત હતો અને મૃત પિતાને ભૂલી ગયો. એક દિવસ, અદ્ભુત અનુભવ થયો કે પિતૃ આત્મા ભૂખ્યા હતા અને સૂર્યોદય પછી કાર્ય માટે થોડી રાહ જોઈ રહ્યા હતા. તેમને તર્પણ અને પિંડદાન દ્વારા દિલથી શ્રદ્ધા કરો તો પિતૃ શાંતિ પામશે. બીજું વાર્તા, રાજા દશરથ તથા શ્રીહરિતા માતાની કથા, જ્યાં દશરથ મુખ્યાએ શ્રાદ્ધ પૂર્ણિમા એન પિતૃ પૂર્ણિમાની શરૂઆત માટે ભૂલ કરી. શ્રીમદ રામાયણમાં લોકોને પૂછવામાં આવ્યું કે પિતૃની આશીર્વાદ વગર શું જીવન સંપૂર્ણ થશે. પિતૃપક્ષનું શાસ્ત્રોમાં પ્રમાણ. તે અમુક સમય, ભાદ્રપદ માસની પૂર્ણિમાથી કૃષ્ણ પક્ષની અમાવસ્યા સુધી ચાલે છે. માન્યતા છે કે આ સમયમાં શ્રાદ્ધ વિધિઓ કરવાથી પિતૃઓને સંતોષ મળે છે અને કુટુંબે સુખ, સમૃદ્ધિ અને જાતના લાભ પ્રાપ્ત થાય છે. પંચબલી યજ્ઞ. પંચબલી શ્રાદ્ધ શું છે? પંચબલી શ્રાદ્ધ તે વિશેષ શ્રાદ્ધવિધિ છે જેમાં 5 પ્રકારની બલિ, અર્પણ આપવામાં આવે છે. બલિ નો અર્થ ફક્ત જીવંત પ્રાણી બલિ આપવી નહીં, પણ અન્ય સ્વરૂપે અન્ન, ભોજન, દાન, યજ્ઞ, પૂજા, મંત્રપાઠ વગેરે. પંચબલી શ્રાદ્ધ વિધિની મુખ્ય બાબતો. પ્રથમ દિવસે પ્રેતબલી અને ભૂતબલી નો વિધાન. પ્રેત યોનિ એ તો આત્મા આકાર અને ભૂત યોનિમાં રહેલા પહેલાંના પિતૃઓ માટે. ત્યારબાદ નાગબલી, નાગ, સર્પ પ્રકારના આત્માઓના માટે. ત્રીજા દિવસે નીલ નારાયણ બલિ, જે સંબંધિત છે સંતાનો બાબત, કેટલાક દોષોના નિવારણ માટે. અન્ય પ્રમાણોમાં ઘર, વંશ, સંતાન, અપૂર્વી દોષ, સ્વપ્નમાં સર્પ દેખાવા, સંતાનની સંકટ, કુટુંબમાં અવ્યવસ્થા, શારીરિક અશક્તિઓ આવડવા જેવી પરિસ્થિતિઓ માટે આ વિધિ કરવી જોઈએ. ત્રિપિંડી શ્રાદ્ધ શું છે, કોને, ક્યારે અને કેવી રીતે કરવું? શું છે ત્રિપિંડી શ્રાદ્ધ? એ શ્રાદ્ધ વિધિ છે જેમાં પિતૃઓની 3 પેઢીઓ, 3 જનરેશન્સ માટે પિંડદાન કરવામાં આવે છે. તેમાં પિતા, દાદા, પરદાદા જેવી ત્રીજી પેઢીનો સમાવેશ થાય છે. જ્યારે આ વિધિ સતત કરવામાં ન આવે, ત્યારે પિતૃદોષ બનવાની વિનાશક અસર હોઈ શકે છે. મનાય છે. કોને કરવી જોઈએ? અખિલું કુટુંબ, ખાસ કરીને જો કુટુંબમાં કોઈનું અકાળે મૃત્યુ થયું હોય, સંતાન નહીં હોય, સંતાનમાં અવ્યવસ્થા, સંકટ હોય, વ્યક્તિની જન્મ કુંડળીમાં પિતૃદોષ હોય તો. ક્યારે કરવી? શ્રાદ્ધ પક્ષમાં, અમાવસ્યા, અષ્ટમી, એકાદશી, ચતુર્દશી અંતિની તિથિઓ શ્રેષ્ઠ ગણાય છે. સામાન્ય રીતે પિતૃપક્ષની કોઈ પણ શુભ દિવસ. વિધિ, વિધાન. અહીં ત્રિપિંડી શ્રાદ્ધની એક સામાન્ય વિધિનું સ્ટેપ બાય સ્ટેપ વર્ણન. 1. સ્નાન અને શુદ્ધાઈકરણ. પૂવાના પૂર્વે વ્યક્તિ સ્વયં શારીરિકમાં શુદ્ધ થાય, સ્નાન, વસ્ત્ર શુદ્ધ પહેરે. 2. સ્થળ પસંદગી, ઘરે, તીર્થ ખાતે કે વિદારિક પંડિતના માર્ગદર્શન હેઠળ. 3. સંકલ્પ લેવું, ઉદાહરણ, હું મારા માતા પિતા, દાદા દાદી, પરદાદાનું ત્રિપિંડી પિંડદાન કરું છું. 4. પૂજા સામગ્રી. પિંડદાન માટે ચોખા, અડદ, કાળા તલ, પાણી, ફૂલો, તુલસી પાન, ખરી શેવી, દૂધ, ગંગા જળ, ફળો, દીવા, ગુલાલ, PLOYN. 5. પ્રધાન મંત્રો પાઠ. પિતૃમુહૂર્તા, સમય, શાંતિ પર્યંતમ, મંત્ર, પિતૃબહુ, પિતૃપત્ના વગેરે પંડિત દ્વારા. 6. પિંડદાન. પૂર્વજો દ્વારા નિર્ધારિત પ્રકારનું અન્ન બલિદાન. પિતા, દાદા દાદી અને પરદાદાના નામે પિંડ છોડાય. 7. તર્પણ. પાણીમાં એક જગ્યાએ ચોખા અથવા ઘઉં દઈ શકાય છે. 8. ધન દાન, ભોજન દાન, ગરીબો, બ્રાહ્મણ, મંદિરો કરવું. 9. અંતમાં આશીર્વાદ. પૂજાએ અંતે પંડિત અને પૂજારીએ આશીર્વાદ આપે. લાભ. પૂર્વજો આત્માઓને શાંતિ મળે છે. પરિવારને સમૃદ્ધિ, સંતાન, ધન પ્રાપ્તિ, મનોબળ, સુખ મેળવાય છે. પિતૃદોષ નિવારણ. ધનિકતાઓ જ્યાં અડચણ આવે છે તે દૂર થાય છે. પિતૃપક્ષા 2025 વિશે વિશેષ માહિતી. વર્ષ 2025 માં પિતૃપક્ષ આરંભ 7 સપ્ટેમ્બરમાં થશે. તે ભાદ્રવ માસની પૂર્ણિમાથી શરૂ થશે. આ પહેલાં ચંદ્રગ્રહણ પણ થશે એટલે ગ્રહણકાળમાં તર્પણ શ્રાદ્ધ માટે કેટલીક ખાસ નિયમો જોવા મળશે.